ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. આપણે તો હજી પથારીમાં પડ્યા હતા ને મમ્મીએ કરી દીધો પંખો બંધ, કેમ કે આજે આપણે જવાનું હતું મમ્મીને મૂકવા સવારમાં વહેલું પરબધામ. એટલે પછી આપણે તો ઉઠવું જ પડે એમ હતું. મમ્મીએ ઉઠાડી દીધું, આપણે લઈ ઊભો થાય કે હવે મેં ગાલો થાવું છું. પછી આપણે ઊભા થઈને જોયું તો બહાર તો થઈ ગયું તો અજવાળું. કીધું ઓહો, બહાર તો અજવાળું થઈ ગયું. કીધું હવે તો બહાર જવું જ જોશે. પછી આપણે તો ઊભા થઈને પછી આપણે મોટું ધોયું નહોતું ને સીધા બી ગયા ગાડી માટે કોટ બોટ પહેરીને. પછી મમ્મીને કીધું તમે ડેલી ખોલો. મમ્મીએ ખોલી ડેલી. અને પછી મેં કીધું હાલો હું ગાડી બહાર કાઢી લઉં કીધું. અને આ મારી ગાડીનો વહેતો આખો તમે ખબર જ છે, મોરો બોરો તો બધી વિખાઈ ગયું છે. પપ્પાને એવું કોઈક દુકાને, પપ્પા ગયા દુકાને. પછી આપણે ગાડી કાઢી લીધી બહાર ને મમ્મીને કીધું તમે બેસી જાઓ. અને મમ્મી બેસી ગયા. અને પછી મમ્મીને મૂકવા આવેલા આપણે પરબ. કીધું હાલો હવે મમ્મી આપણે તમને મૂકી જાઓ પરબ. પછી મમ્મીને મૂકી દીધા પરબ ને મમ્મીને મૂકીને પછી આપણે કીધું હવે મમ્મી હું જાઉં છું. મમ્મી તો કંઈ ધ્યાન ન દીધું મારી ઉપર. પછી મિત્ર આજે પરબનું લોકેશન આપણે સવારમાં જો આવું રીતે હોય હે ને, કેવું મસ્ત લાગે, શાંત વાતાવરણ. દુકાનો સવારમાં બધી બંધ હોય, એકાદી ખુલ્લી હોય, એ રીતે હોય. જોવો મિત્રો મોર્નિંગમાં આપણે શું જોવા મળી ગયું, કબૂતરા ચણે છે સવારમાં. કેવું મસ્ત લાગે, જો મસ્ત નજારો આવતો હતો. સામે સૂર્યદાદા હતા અને બહુ મસ્ત નજારો આવતો હતો. એટલે આપણે તો પૂગ્યા હતા પરબ ને પછી કીધું આપણે મંદિરનો સીન લેવો છે, થોડું આગળ જવું છે. તો પછી આપણે લીધો મંદિરનો સીન. જય પરબ વાળા, જય પરબના પીર, સદદેવીદાસ, અમરદેવીદાસ. મિત્રો પરબધામ તમે આવજો ક્યારેક, મજા આવશે બધાને. તો બધાય જાજો ફેમિલી સાથે, બહુ મજા આવે એવું છે. સદદેવીદાસ, અમરદેવીદાસ, સદદેવીદાસ, અમરદેવીદાસ. પછી આપણે તો લાગી લીધું પરબવાળાને પગે. જય પરબવાળા, ભૂલચૂક માફ કરજો ને બધા એનું ધ્યાન રાખજો કીધું. સદદેવીદાસ, અમરદેવીદાસ, જય પરબના પીર. મિત્રો પરબ આવીને શાંતિ જ મજા જ આવે, અલગ જ મજા. પછી મિત્રો આપણે પૂગી ગયા હતા ઘરે ને જોયું તો દીદીબેન તો વાળતા હતા પથારી, કેમ કે પથારી વાળી જ પડે આપણે સૂતા હોય એટલે. પછી આવી ગયો તો દૂધવાળો, એટલે પપ્પા કે હાલો મારે દૂધ લેવા જવું જોઈએ. દૂધવાળો તો આવી ગયો તો પપ્પા એલા કેરેટ લઈને દૂધ લેવા. પછી ઓલા દૂધવાળા ભાઈ તો મારી સામું જોતા હતા. મેં કીધું હું ભાઈ તમારો બ્લોગ લઉં છું, કીધું તમે એ જ બ્લોગમાં આવી જશો. એ કે સારું. મેં કીધું હા તમને લઈ લીધા. પછી અહીંયા આવી ગયા તો દિનેશ બાપા, એ કે મને દૂધ આપી દે. મેં કીધું હાલો આપી જ દઉં, હજી ઉતરે છે કીધું દૂધ તાજું મસ્તીનું. પછી જો માપાએ તો દૂધનું ઉપર લીધું કેરેટ ને, એ તો દૂધ લઈને આવેલા, જો અંદર આવતા રહ્યા. પછી ઓલા ભાઈ છાશનું કેરેટ લઈને આવશે હમણાં. પછી મિત્રો આપણે કરી દીધી કોમેડી ચાલુ. આપણે નવરા બેઠા કંઈક તો કરવું જ પડે, આપણે કોમેડી ચાલુ કરી દીધી, જો માંગવા વાળું. આપણે કીધું થોડીક રેલ ઉતાર લઈ કીધું હે ને, આપણે ટાઈમપાસ થોડોક કરવો હતો એટલે કીધું આપણે રેલ બેલ ઉતાર લઈ કીધું. અને પછી મિત્રો આપણે રમાડવા માંડ્યા ડીંગુબેનને. બહાર રમાડતા હતા ડીંગુડી. પછી આપણે રમાડવા માંડ્યા ડીંગુબેનને. ડીંગુડી મદકો, મજા આવે ડીંગુબેનને રમાડવાની. પછી જો બાવબેન અમારે હે ને, અમારા નાના બાવને હરખું કરતા હતા મસ્ત રીતે. શું લાગે ડીંગુડી. પછી મજા આવે ડીંગુ રમાડવાની. તો એ ઝીણી આંખે જોતી હતી ને આંખું ખુલતી નહોતી. બહાર લઈ આવ્યા હતા ને એટલે ઝૂલા માથે. એટલે એની આંખું ઝીણી હતી. પછી મેં કીધું મારે ઢીંગુ આરે આવવું છે કીધું. એટલે જો હું હે ને વ્લોગ આમ ચાલુ કરીને અને મેં કીધું હું ઢીંગુને રમાડતો એ રીતે આવવું જોઈએ કીધું. પછી ઢીંગુને રમાડતો હતો. ઢીંગુ તો ઝૂલા હિંચકે છે. મજા આવતી તો એની. ડીંગુડી જીબડા કાઢે જતો, હામું જોવે છે ને જીબડા કાઢે. પછી મેં તો કરી દીધો વ્લોગ ચાલુ ને પછી મેં કીધું હું રમાડતો એ રીતે મારે સીન લઈ લેવો જોઈએ કીધું. પછી હું રમાડતો હતો ઢીંગુડીને, આપણે કરી દીધો વ્લોગ ચાલુ કીધું. ડીંગુડીમાં દકો કીધું આપણે કાકા દીકરી બે આવી જાવ હો કીધું. જો વ્લોગમાં કીધું બધાય જોશે આપણો વ્લોગ, કે કાકો તો જો ઢીંગુને રમાડે છે. હવે કુડિયું આપણે બહુ રમાડતા નહોતા આવડતું મિત્ર, એટલે આપણે એ રીતે રમાડતા હતા. મારું ઢીંગુબેન તો મસ્ત રમતું હતું. જો દકુડિયો ચકુડિયો
પછી આ મિત્ર આવી ગયો તો દુકાને કે મને આપી દો છાઈસ. મેં કીધું હાલો આપી દે તમને છાઈસ. એ કે આપી દો. મેં કીધું બીજું શું હોય, તમને આપી દે છાઈસ. ને આપણે આપી દીધી મિત્રને છાઈસ. મેં કીધું હાલે છાઈસ. પછી મેં કીધું પૈસા તારે જોઈશે કીધું, પૈસા પૂરા થઈ ગયા કીધું. એ કે 50ની નોટ છે. મેં કહી 50ની સાઈઝ કીધું. એ કે ના ના, એ કે 10ની આવે. મેં કીધું હાલ 40 રૂપિયા પાછા. કે હા હવે વાંધો નહીં. કે મેં તો સારું કીધું હાલો.